ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો બેટા? હવે આજે એક નવું પેપર સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. તો આજે આપણે પેપર 6 સોલ્વ કરીશું. પેપર 6 જે છે એ બેટા તમને આગળ એની બધી ડિટેલ આવી જશે અને તમે એની કોપી પણ કઢાવી શકો છો. ઓકે, હવે પ્રશ્નો સોલ્વ કરીએ અને આગળ સમજીએ. બેટા, મેં લાસ્ટ વિડીયોમાં પણ કહ્યું હતું, આજે ફરીથી કહું છું, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મિત્રોને પણ કહેજો, બીજા કોઈ શહેરમાં તમારા કોઈ કોન્ટેક્ટમાં હોય તો એને પણ કહેજો, ચોક્કસથી જણાવજો. ઓકે, તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો બેટા. ઓકે, હવે વધુ ટાઈમ ન બગાડતા પ્રશ્નોનું સોલ્યુશન શરૂ કરી દઈએ છીએ. તો હવે સૌથી પહેલાં કહે છે કે ભાઈ એક ઘન 9 × 10⁻³ કિલોગ્રામ મીટર/−3 ઘનતા ધરાવે છે. તેની ધારની લંબાઈ 200 × √2 પિકોમીટર છે. જે એફસીસી રચના ધરાવે છે, તો ઘનનો અણુભાર મેળવો. ઓકે બેટા, હવે એને ઓપ્શનમાં જે ઓપ્શન ક્લિયર કર્યા છે ને કિલોગ્રામ મોલ ઇન્વર્સમાં જ છે. તો મતલબ કે તમને ઘનતા જે આપી છે કિલોગ્રામમાં એ એકમ એના એ જ રાખીશું. જો જવાબનો એકમ કંઈક ડિફરન્ટ હોત તો પેલો એકમ બદલવો પડત, પણ એ એકમ એના જ છે, મતલબ એકમ બદલવો નથી. ઓકે, હવે અહીંયા આગળ હું સોલ્યુશન ક્લિયર કરું બેટા, ધ્યાન આપજો. તો એની અંદર સૌથી પહેલાં ઘનતાનો સંબંધ દર્શાવતું સૂત્ર આવડવું જોઈએ. તો સૌથી પહેલું કામ એ થવું જોઈએ. તો અહીંયા આગળ શું ક્લિયર કરીશું? ઘનતા D બરાબર Z × M એનો ઘન M. ઓકે, હવે એની અંદર એક એક પદો સમજી લે. ડી ઘનતા છે, ડી ઘનતા છે તો એની વેલ્યુ અહીંયા આગળ 9 × 10⁻³ છે. Z એ પરમાણુની સંખ્યા બતાવે છે. હવે રચના તમને જો અહીંયા આગળ રકમમાં જો એફસીસી કહ્યું છે અને એફસીસી રચના હોય તો એક એકમ કોષમાં 4 પરમાણુ હોય, તો Z બરાબર તમે 4 લઈશું. તો કેમ? તો 4 અહીંયા આગળ લઈ લીધા. M જે છે એનો આણ્વીય દળ છે અને એ આણ્વીય દળ તમારે મેળવવાનો છે. ઓકે બકા, એને કરતા બનાવો. એનો ઘન તો અહીંયા આગળ આપણે સમજીશું, ક્લિયર કરીશું. હું દર્શાવું બેટા, ધ્યાન આપજો કે ભાઈ અહીંયા આગળ એનો ઘન એટલે તો એ બરાબર 200 × √2. ઓકે, હવે આવું તમે અહીંયા આગળ જોતા રહેજો. તો અહીંયા આગળ તમે જુઓ કે ભાઈ આ જે છે એ 200 × 1.414. જો સાદુરૂપ આપો છો તો એ પરિસ્થિતિમાં અહીંયા આગળ 282.5 થશે. પણ આ મૂલ્ય બધું પિકોમીટરમાં છે અને પિકોમીટરમાં હોય તો × 10⁻12 મીટરમાં ફેરવી દઈએ. બરાબર, તો હવે એની કિંમત આ મૂકીશું 282.5 × 10⁻12 અને એનો ઘન એને 6.022 × 10⁻23. આખું આપણે અલગ સમજવા માટે વાત કરી છે. એવોગેડ્રો નંબર છે. ઓકે, હવે આનું સાદુરૂપ તમારે ક્લિયર કરવાનું છે. તો m બરાબર કિંમત મેળવવી છે. પહેલી વાત અહીંયા આગળ -12⁻³ કરીએ છીએ, મતલબ કે 10⁻36 થશે અને -23 છે. ઓકે, હવે -36 ને 23 નો મતલબ -13 વધશે. આ પદ અહીંયા જશે 10⁻3. તેનો મતલબ કે બીજી +3 થઈ, તેનો મતલબ શું થયો? 10⁻10 વધવાની છે. ઓકે, અને આ જે સંખ્યા છે એનું તમે સાદુરૂપ આપી દો. એનું સાદુરૂપ આપવાનું છે કે મતલબ કે 9 × 282.5 એનો ઘન 6.022 / 4 10⁻10 વધી, જે મેં કેલ્ક્યુલેશન તમને આગળ સમજાવ્યું. ઓકે બેટા, તો 10⁻10 વધી જે કેલ્ક્યુલેશન મેં તમને સમજાવી દીધું છે. ઓકે, તો હવે આ જે મેં દર્શાવ્યું છે આ ક્લિયર કર્યું, તો આમાં સાદુરૂપ તમે આનું કેલ્ક્યુલેશન કરશો તો અહીંયા આગળ શું છે બેટા? 282 છે. તમે 280 કરી દો. 280 એની 3 ઘાત. ઓકે, તો હવે એનું થોડું સાદુરૂપ આપો. અહીંયા આગળ 9 × 6 નો ગુણાકાર ભાગ્યા 4 છે, તો 6.022 ના 6 કરી દો. સાદુરૂપ આપશો, મેં તમને એક દિવસ શીખવાડ્યું હતું. ઓકે, તો એવું સાદુરૂપ તમે આપો, કેલ્ક્યુલેશન કરશો તો આની અંદર 0.0304 બરાબર આ તમારો જવાબ આવશે અને એ આવશે કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો મતલબ કે આ તમે દર્શાવી શકો, ક્લિયર કરી શકો.
અહીંયા આગળ થોડું જવાબ કપાઈ ગયો, ફરીથી લખું તો અહીંયા આગળ 0.0304 કિલોગ્રામ મોલ મળશે. ઓકે બેટા, તો તમારો ફાઇનલ જવાબ છે. તો જવાબ તમે આ રીતે મેળવી શકો. કેલ્ક્યુલેટર ઉપયોગ કર્યા વગર સાદુરૂપ આપવાનો થોડું ટ્રાય કરજો અને સમજજો. ઓકે, નેક્સ્ટ કોયડો સોલ્વ કરવાનો ટ્રાય કરીએ. નેક્સ્ટ કોયડો સોલ્વ કરીએ બેટા. નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 1.6% દ્રાવણ જે યુરિયાના 2.4% દ્રાવણ સાથે સમઅભિસારી છે. બંનેની દ્રાવણની ઘનતા એક આપેલી છે. ઓકે બેટા, તો અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ મેળવો. હવે અહીંયા આગળ તમને જે વાત કરી છે ને એમાં સમઅભિસારી શબ્દ વાપર્યો છે, અને જો સમઅભિસારી શબ્દ વાપર્યો હોય તો અભિસરણ દબાણનું સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા આગળ પાઈ WRT/mv. હવે આ સૂત્ર મેં જે લખ્યું છે એની અંદર બધા પદો અહીંયા આગળ ચલિત નથી, મતલબ ફેરફાર પામતા નથી. ઘણા બધા પદો અચળ છે. સમઅભિસારી કયું મતલબ અભિસરણ દબાણ અચળ છે, આર અચળાંક છે, તાપમાન પણ અચળ છે, કદ પણ અચળ છે. તો મતલબ બદલાય છે શું? તો વજન અને આણ્વીય દળ બદલાય છે. અને જો વજન અને આણ્વીય દળ બદલાશે તો એ પરિસ્થિતિની અંદર જો હું બે પદાર્થ માટે અહીંયા આગળ ચર્ચા કરું તો અજ્ઞાત પદાર્થ અને યુરિયા. ઓકે, અજ્ઞાત પદાર્થ બીજું છે યુરિયા. તો અજ્ઞાત પદાર્થ માટે હું અહીંયા આગળ W1 M1 કહું, સમઅભિસારી છે મતલબ સમાન થશે તો W2 M2. ઓકે, હવે અહીંયા આગળ W1 અજ્ઞાત પદાર્થનું દળ. હવે અજ્ઞાત પદાર્થનું દળ 1.6% દ્રાવણ બનાવ્યું છે, મતલબ એના જેટલા ટકા છે એ દળ લઈ લઈએ. ઓકે, તો મતલબ અહીંયા આગળ 1.6 લઈ લઉં છું. છેદમાં M1 અજ્ઞાત પદાર્થનો આણ્વીય દળ શોધવાનો છે. અહીંયા આગળ W2 મતલબ અહીંયા આગળ 2.4 લઈ લો, અને યુરિયા છે તો અહીંયા આગળ આવશે 60. બોલો, મેં આ લખ્યું ક્લિયર બેટા? હવે M1 ને કરતા બનાવીએ તો 1.6 ગુણ્યા 60 છેદમાં 2.4. હવે બંનેમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે, મતલબ બંનેનો પોઈન્ટ કાઢી દઈએ. જો બંનેનો પોઈન્ટ હું કાઢી દઉં એટલે ઉપર નીચેના પોઈન્ટ નીકળી જાય. 16/24 તો 8 દુ 16 ને 8 તરી 24 કમ્પ્લીટ. અહીંયા આગળ 20 તો 20 દુ 40 ગ્રામ પ્રતિ મોલ. તો ફાઇનલ જવાબ આવી ગયો તમારો 40. તો અહીંયા આગળ આ પ્રશ્નમાં 40 જવાબ એ માં છે, તો તમારો જવાબ એ આપશે. ઓકે બેટા, તો આ ધ્યાન રાખો. નેક્સ્ટ કોયડો જોઈએ. હવે બેટા જો ત્રીજો પ્રશ્ન, ત્રીજો એમસીક્યુમાં 300 કેલ્વિન તાપમાને પ્રમાણિત વિદ્યુતરૂપ પોટેન્શિયલ કોષ માટે 2 વોલ્ટ આપેલો છે. ઓકે, ઇલેક્ટ્રોનનો ફેરફાર પણ 2 નો થાય છે. સંતુલન અચળાંક કે મેળવો, જે આર નું મૂલ્ય તમને 8 કહી દઉં છે. તો હવે પરિસ્થિતિમાં સંતુલન અચળાંક કે મેળવવાનો છે. તો વિદ્યુતરૂપ પોટેન્શિયલ છે, તો અહીંયા આગળ પહેલી વાત કે આપણે એક સૂત્ર જાણીએ છીએ, ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. ઓકે, પણ ડેલ્ટા G0 બરાબર એક બીજું પણ સૂત્ર છે, માઇનસ NF E0 સેલ. ઓકે બેટા, તો મતલબ કે આ સૂત્રનો ઉપયોગ તમે કરી શકો છો. ઓકે, તો હવે જોઈએ કે ભાઈ આ સૂત્રનો ઉપયોગ કરીએ તો ડેલ્ટા G બરાબર આ બંને પદ છે, આપણે મેળવવું છે K. તો બાકીના પદો એના બીજી બાજુ લઈ જાઓ, K ને કરતા બનાવો છે એટલે, અને K ને કરતા બનાવો તો બાકીના બધા પદો પેલી બાજુ લઈ જાઓ. સંતુલન અચળાંક K શોધવાનું છે. જોજો બેટા, તો અહીંયા આગળ હું ln K ને કરતા બનાવી દઉં, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. n બરાબર 2, f બરાબર 96500, E0 સેલ 2. ઓકે, r બરાબર 8 કહ્યું છે અને t બરાબર તમને કહ્યું છે 300 કેલ્વિન. ઓકે બેટા, તો હવે આ બધું સાદુરૂપ મેં આપ્યું અને પરિસ્થિતિમાં મેં વાત ક્લિયર કરી, તો અહીંયા આગળ શું થશે? સાદુરૂપ આપવાનું છે આપણે બેટા. સાદુરૂપ આપતા જઈએ તો અહીંયા આગળ જો આ નીકળી ગયા. હવે અહીંયા આગળ સાદુરૂપમાં 365/3 અથવા 8 કરીએ, બરાબર? તો અહીંયા આગળ જ્યારે આ સાદુરૂપ આપીશું, ક્લિયર કરીશું, તો ln K બરાબર 160 આવે છે. કેટલા આવશે બેટા? 160. હવે 160 આવી જાય છે તો અહીંયા આગળ તમારે હવે આગળ વાત કરવાની છે. કેવી રીતે સાદુરૂપ આપ્યું પ્રયત્ન કરીએ. અહીંયા આગળ જોજો 965 છે એની જગ્યાએ હું 960 કરી દઉં. જોજો
ગુણ્યા 4, 8 અને 3. ઓકે બેટા, તો અહીંયા આગળ થશે, છેદ ઉડશે બરાબર. 12 8 96 કમ્પ્લીટ. હવે અહીંયા આગળ 40, 4 ચોક 16, 160 થઈ ગયું સાદુરૂપ. પરીક્ષામાં આ રીતે સાદુરૂપ આપવાની પ્રેક્ટિસ પાડી દેવાની બેટા બરાબર. 965 ની જગ્યાએ મેં શું કરી દીધું, 960 કરી દીધું. એટલે આપણી સરળતા ખાતર પોઈન્ટમાં થોડો ફરક કરી શકીએ, થોડી સંખ્યાઓ આપણે બદલી દે. આપણી સરળતા ખાતર રિયલમાં તો ના કરી શકાય, રિયલમાં એક્ઝેક્ટ 160 જવાબ ના જ આવે, પણ આપણી સરળતા ખાતર આ ફેરફારો કરી શકીએ. ઓકે ચલો, હવે હું કે શોધવું છે, કે સુધી ln નીકાળવો પડે. જો ln નીકળશે ને તો સામેનું પદ જે હશે ને એની ઘાતમાં જતું રહેશે. તો નિયમ યાદ રાખો, એક જો અહીંથી ln જાય તો સામેનું ઇઝ ઇક્વલ ટુ ના પેલી બાજુ જે પણ પદ હોય હશે એ આખું એની ઘાતમાં જતું રહેશે. તમારો ફાઇનલ જવાબ આવશે એની 160, અને એની 160 વાળો ઓપ્શન જે છે બી છે, તો એનો જવાબ બી આવશે. તો આ પોઈન્ટ યાદ રાખજો, મગજમાં રાખજો, ધ્યાન રાખજો. નેક્સ્ટ કોયડો મતલબ કે નેક્સ્ટ એમસીક્યુ સોલ્વ કરીએ. ચોથો એમસીક્યુ જુઓ. એક પ્રક્રિયામાં પ્રક્રિયક એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે, બીના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 1 છે. બંને વાયુરૂપ પ્રક્રિયક હોય તો પાત્રનું કદ અડધું કરતા વેગમાં શું ફેરફાર થશે? એના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ 2 છે. ઓકે બેટા, તો હવે હું પ્રક્રિયા માટે વેગનું સમીકરણ લખું છું. તો અહીંયા આગળ v1 k એની સાંદ્રતાની 2 ઘાત અને b ની સાંદ્રતાની 1 ઘાત. તો સામાન્ય શરૂઆતની પરિસ્થિતિ આવી થઈ. હવે ધ્યાન આપજો કે ધારો કે એક વાયુ પાત્ર મેં લીધું છે, અંદર વાયુ ભરેલો છે. ઓકે, વાયુ ભરેલો છે, પણ હું પાત્રનું કદ જો અડધું કરી દઉં છું સંકોચીને, તો દબાણ બમણું થશે. સીધી વાત છે. એને સંકોચીને કદ અડધું કરી દઉં તો દબાણ બમણું થઈ જાય, દબાણ અને કદના સંબંધ પ્રમાણે, બોયલના નિયમ પ્રમાણે. ઓકે, હવે જુઓ બેટા કે જો કદ અડધું કરતા દબાણ બમણું થાય તો વાયુ માટે દબાણ એ જ એની સાંદ્રતા છે, તો સાંદ્રતા ડબલ થઈ ગઈ. જો કદ અડધું કરીએ તો દબાણ બમણું થશે, અને દબાણ એની સાંદ્રતા હોય તેનો મતલબ સાંદ્રતા પણ બમણી થઈ. જો સાંદ્રતા બમણી તો બંનેની સાંદ્રતા ડબલ કરી દો. તો નવી પરિસ્થિતિ એપ્લાય કરીએ. હવે તો v2 k 2a નો સ્ક્વેર અને 2b ની 1 ઘાત. બોલો મેં આ લખ્યું એ? ઓકે બેટા, હવે અહીંયા આગળ k 4a સ્ક્વેર અને 2b ની 1. શું કર્યું? ક્લિયર છે બેટા? 2 નો વર્ગ 4 કર્યો, એની 2 ઘાત એમને એમ રાખી, 2 બહાર લઈ લીધા ને b ની 1 ઘાત એમને એમ રાખી. તો આ v2 બન્યું. હવે v2 v1 કરીએ તો k 4 નું 8 કરી દઉં છું, અને છેદમાં v1 એટલે k એની 2 ઘાત b ની 1 ઘાત. આ બંને પદ નીકળી ગયા, k પણ નીકળી ગયો. તો મતલબ એવું થયું કે v2 8v1, અને આ એનો સંબંધ થઈ ગયો. તો મતલબ એવો થયો કે વેગ 8 ગણો વધે છે. વેગ 8 ગણો વધશે, અને 8 ગણો વેગ વધે તો એ તમારા ઓપ્શનની અંદર સી આવશે. કમ્પ્લીટ બેટા? તો અહીંયા આગળ તમે જો બેટા ઓપ્શન સી માં 8 ગણો લખેલું છે, તો આ રીતે ગણતરી કરી શકો, ધ્યાન રાખજો બરાબર. તમને એમ કે ભાઈ બધાની સાંદ્રતા જે બમણી થઈ એની જગ્યાએ 4 ગણી કરી દઈએ તો અહીંયા 4 મૂકી દો. 4 4 નો વર્ગ 16 અને અહીંયા 4, 16 ચોક 64, વેગ 64 ગણો વધી જાય. ખબર પડી? તો આ રીતે દાખલો કોઈ બદલાય તો તમે ધ્યાન રાખજો બેટા. ઓકે ને? તો અહીંયા આગળ ધ્યાન રાખો, સમજી લો. હવે એના પછીનો કોયડો વાંચો. નીચેના પૈકી કઈ ધાતુ તેના ક્ષારના જલીય દ્રાવણ દ્વારા વિદ્યુત વિભાજનથી મેળવી શકાય નહીં? ઓકે બેટા, તો હવે કઈ ધાતુ એવી છે જે ન મેળવી શકાય? તો પહેલા એક વાત સમજી લો. અહીંયા જે ઓપ્શન આવતો હોય પછી વિચારીએ. પહેલા એક કોમન વાત સમજી લો કે સમૂહ 1 અને સમૂહ 2 ના સક્રિય ધાતુ તત્વો જે છે એ અને બીજી કેટલીક સક્રિય ધાતુઓ તમે લઈ શકો છો જે તેના ક્ષારના જલીય દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન દ્વારા ન મેળવી શકાય. તો ક્ષારના જલીય દ્રાવણમાંથી વિદ્યુત વિભાજન દ્વારા કઈ ધાતુઓ ન મેળવી શકાય? સમૂહ 1 ને સમૂહ 2 ની સક્રિય ધાતુ, અન્ય કોઈ સક્રિય ધાતુ પણ એમાં લઈ શકો છો. તો આમાં સમૂહ 1 અથવા સમૂહ 2 ની ધાતુ તરીકે કોણ છે? તો કેલ્શિયમ જ છે. તો સીધી સરળ વાત છે કે આપણો જવાબ કેલ્શિયમ આવશે. કેલ્શિયમની જગ્યાએ સમૂહ 1 કે સમૂહ 2 ની કોઈ પણ ધાતુ લખી હોય ને તમે જવાબ આપી શકો છો. ઓકે બેટા? તો પોઈન્ટ બરોબર મગજમાં બેસાડી દેજો, ધ્યાન આપજો. તો નેક્સ્ટ પોઈન્ટ,
તો બેટા નેક્સ્ટ પ્રશ્ન અહીંયા આગળ હું વાંચું, તમે જોજો. નીચે આપેલા ઓક્સાઇડમાંથી સૌથી ઓછો એસિડિક ઓક્સાઇડ કયો છે? તો ઓક્સાઇડની એસિડિક પ્રબળતા નક્કી કરવા માટે અહીંયા આગળ 2 પોઈન્ટ ઉપર ફોકસ કરીશું. હું જે 2 પોઈન્ટ બોલું છે બરોબર મગજમાં બેસાડી દેજો. તો કદાચ આના સિવાયનો બીજો કોઈ ઓપ્શન હશે, પ્રશ્ન હશે તો પણ તમે એનો જવાબ આપી શકશો. ઓકે બેટા, તો ધ્યાન આપો. પહેલો પોઈન્ટની ચર્ચા કરું છું કે આપણે અહીંયા આગળ જે તત્વો લીધા છે સમૂહ 15ના તત્વો છે. હું સમૂહ 15ના તત્વો લખું છું. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, 3ની જરૂર છે આપણે. એન્ટીમની, બિસ્મથ આવે છે. ઓકે બેટા, તો અહીંયા આગળ ચલો લખી દો એન્ટીમની, બિસ્મથ. ઓકે, હવે એક પોઈન્ટ ક્લિયર કરો બેટા કે સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ જતા જઈએ તેમ તેમ ધાતુ ગુણધર્મ વધે, તો તેમ તેમ તેના ઓક્સાઇડની બેઝિક પ્રબળતા વધે, એસિડિક પ્રબળતા ઘટે. એસિડિક પ્રબળતા ઘટે તો કોની એસિડિક પ્રબળતા સૌથી વધારે હોય? ઉપરના તત્વોની, અધાતુ તત્વોની. તો નાઇટ્રોજનનો ઓક્સાઇડ સૌથી વધારે એસિડિક હોય, તો નીચે તરફ જઈએ એમ એસિડિક પ્રબળતા ઘટતી જાય. તો ફોસ્ફરસ થી આર્સેનિક તરફ જઈએ તેમ તેની એસિડિક પ્રબળતા ઓછી હોય. ક્લિયર? તો મતલબ અહીંયા આગળ આર્સેનિક ને ફોસ્ફરસ વાળા જો કોઈ તત્વોના ઓક્સાઇડ લીધા તો આપણા જવાબમાં ઓછી એસિડિક પ્રબળતામાં આવે તો ના જ આવે. કમ્પ્લીટ આ પોઈન્ટની ચર્ચા કરી એના બધી ફોસ્ફરસ વાળા તો ના જ આવે. કેમ કે ફોસ્ફરસ થી આર્સેનિક નીચે છે. કદાચ આર્સેનિક થી એન્ટીમની આપ્યા હોત ને તો એનથી પણ ઓછી હોત. ઓકે બેટા, તો આ બે ના આવે એના પરથી ખબર પડી ગઈ. હવે આ બંનેમાંથી કયો જવાબ? તો એક પોઈન્ટ ઉપર ફોકસ કરું, ધ્યાન આપજો. બીજો, કોઈ પણ ઓક્સાઇડ હોય એમાં જો ઓક્સાઇડમાં રહેલા તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એસિડિક પ્રબળતામાં વધારો થાય. ઓક્સિડેશન આંક વધે તો એસિડિક પ્રબળતા વધે. તો અહીંયા આગળ AS4O6 આની અંદર આર્સેનિકની અંદર અહીંયા આગળ જોઈએ બેટા કે આર્સેનિકની ઓક્સિડેશન અવસ્થા કઈ છે? તો +3 છે ને આમાં +5 છે. આના કરતાની ઓક્સિડેશન અવસ્થા વધારે છે. અને જો ઓક્સિડેશન આંક વધે તો એસિડિક પ્રબળતા વધે, તો આની વધારે છે તો ઓછી કોની? આની. તો મતલબ આપણો જવાબ AS4O6 આવશે. તો કેવી રીતે આ જવાબ આવ્યો? 2 પોઈન્ટ ઉપર ચર્ચા કરી. એક સમૂહમાં તત્વોની ગોઠવણી હોય તે દરમિયાન અને એક ઓક્સિડેશન આંકના આધારે. મેં 2 પોઈન્ટની ચર્ચા કરી છે. બંને પોઈન્ટ સમજી લેજો. કદાચ કન્ફ્યુઝન લાગે તો વિડીયો ફરીથી રિપીટ કરજો અને સમજજો. આના સિવાય કોઈ પણ પ્રશ્ન આવશે તમે સોલ્વ કરી શકશો. અને બીજું કહું, આ એસિડિક પ્રબળતા અને બેઝિક પ્રબળતા નક્કી કરવા માટેના આવા પ્રશ્નો બોર્ડ, ગુજકેટ, નીટ અને જીમાં ઘણી બધી વખત પૂછાયેલા છે. બરોબર? એટલે ધ્યાન રાખજો. ચલો ઓકે, નેક્સ્ટ MCQ સોલ્વ કરીએ. ચલો જો બેટા, નીચેના પૈકી કયું તત્વ રેડિયો સક્રિય છે? તો હવે અલગ અલગ તત્વો આપેલા છે જેની અંદર પહેલું જો તમે કે પ્રોમિથિયમ છે અને પ્રોમિથિયમ એકલું જ રેડિયો સક્રિય છે. તો આ અહીંયા આગળ બરોબર યાદ રાખજો. MCQ પ્રશ્ન આવ્યો બોર્ડની પરીક્ષામાં અને ગુજકેટમાં પૂછાયેલો છે કે ભાઈ પ્રોમિથિયમ એ રેડિયો સક્રિય તત્વ છે. પૂછાયેલો પ્રશ્ન છે એટલે ખાસ ફોકસ કરજો. નીટમાં પણ કદાચ મને એવું લાગે છે કે યાદ છે કે એક વખત પૂછાયેલો છે. ઓકે, તો અહીંયા આગળ આ પોઈન્ટ અગત્યનો છે. નેક્સ્ટ MCQ 8મો પ્રશ્ન બેટા સોલ્વ કરીએ. 200 મિલીલીટર દ્રાવણ X 0.02 મોલ CONH35BrCl2 તથા 0.02 મોલ CONH35Cl SO4 ધરાવે છે. દ્રાવણ જે આપેલું છે આપણે એની પ્રક્રિયા વધુ પ્રમાણમાં AgNO3 અને BaCl2 સાથે પ્રક્રિયા કરેલી છે. મેં જે રકમ છે મારી પોઈન્ટ અમે અહીંયા લખી દીધા છે. ઓકે, હવે આ દ્રાવણ X જ છે બંને અને દ્રાવણની અંદર આ 0.02 મોલ લીધેલું છે ને આ પણ 0.02 મોલ લીધેલું છે. આ AgNO3 સાથે વધુ પ્રમાણમાં પ્રક્રિયા કરશે. હવે એક વાત જુઓ બેટા, તમને એવું કહે છે કે તમને જે નિપજ પ્રાપ્ત થશે ને એના મોલ કેટલા હશે આ પ્રક્રિયા દ્વારા. બેની પ્રક્રિયા કરવાની છે એવી રીતે આ બની પણ પ્રક્રિયા અને પ્રક્રિયા દરમિયાન તમને જે નિપજ મળશે, હવે આ પ્રક્રિયા થાય ને ત્યારે આ AgCl સાથે જોડાઈ અને AgCl આપશે. તો બેરિયમ સલ્ફેટ સાથે જોડાઈ અને BaSO4 આપશે. બોલો નિપજ કઈ મળશે? ક્લિયર? ઓકે, પણ અહીંયા ધ્યાન આપો બેટા, ક્લોરીન 2 છે તો 2 ક્લોરીન 2 Ag સાથે પ્રક્રિયા કરશે અને જો 2 Ag સાથે પ્રક્રિયા કરે તો 0.02 મોલ લીધેલું હોય અને એના 2 ક્લોરીન પ્રક્રિયા કરે તો AgCl તમને જે પ્રાપ્ત થશે એ 2 વખત પ્રક્રિયા કરે જેટલો પ્રક્રિયા લીધો એનાથી ડબલ નિપજ મળે. કેમ?
2 મોલ ક્લોરીને પ્રક્રિયા કરેલી છે, તો મતલબ એની ડબલ નિપજ મળશે, અને ડબલ નિપજ મળે તો 0.04 મોલ નિપજ મળશે. કમ્પ્લીટ. તો હવે આની વાત કરીએ કે ભાઈ SO4 એક જ છે, બેરિયમ પણ એક છે, તો બંને એક એક જ પ્રક્રિયા કરેલી છે, તો આ જેટલો પ્રક્રિયક લીધેલો છે એટલા જ પ્રમાણમાં તમારે નિપજ મળશે. મતલબ BaSO4 0.02 મોલ મળશે. તો 0.04 અને 0.02, મતલબ કે તમારો ઓપ્શન એ ડી છે, ચોથો. ઓકે, તો આનો ઓપ્શન જવાબ ડી આવશે. તો કેવી રીતે નક્કી કર્યું ધ્યાન રાખજો. ઓકે બેટા, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે બેટા 9મો MCQ સોલ્વ કરીએ. 9મા MCQમાં મેં અહીંયા 4 બંધારણ બતાવે છે, A, B, C અને D. પ્રશ્ન એવો છે કે 4માંથી કોણ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતું નથી? પ્રકાશ ક્રિયાશીલતા નથી દર્શાવતું. તો પહેલો પ્રશ્ન બેટા, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવવા માટે તમે જે સંયોજન પસંદ કર્યું હોય એમાં જે કાર્બન રહેલો હોય એ કાર્બન એની આજુબાજુની ચારે સંયોજકતાઓ જુદી જુદી હોવી જોઈએ. દાખલા તરીકે હું અહીંયા આગળ કાર્બન ગણું તો અહીંયા આગળ H છે, અહીંયા Cl છે, અહીંયા આગળ Br છે અને અહીંયા I છે. તો મતલબ ચારે ચાર સંયોજકતાઓ અલગ અલગ છે. જો આમાં CS, Cl, Br, I મતલબ આ કાર્બન સાથે હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન ચાર જોડાયા છે. તો મતલબ ચારે ચાર અલગ અલગ સંયોજકતાઓ છે, તેથી આ કાર્બન અસમ કાર્બન અથવા કિરાલ કાર્બન કહેવાય. અને જો કોઈ અણુમાં અસમ કાર્બન હોય અથવા કિરાલ કાર્બન હોય તો તે અણુ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે મતલબ કે કાર્બનની આજુબાજુના બધા જ પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ વાળો ભાગ જુદો હોવો જોઈએ તો પ્રકાશ ક્રિયાશીલતા બનશે. તો મતલબ પહેલો અણુ પ્રકાશ ક્રિયાશીલ છે તો આપણો જવાબમાં નથી. આપણે પ્રકાશ ક્રિયાશીલ નથી નક્કી કરવાનું છે. ઓકે, ચલો સેકન્ડ અણુ. આ અણુમાં હવે હું અહીંયા આગળ આ કાર્બન જે છે એની સાથે હું હાઇડ્રોજન લઈ લઉં. ઉપરનો અણુ હવે કાઢી દઉં છું, વચ્ચે નડે ના એટલા માટે. ઓકે, અહીંયા હાઇડ્રોજન લખ્યો. હવે જો આ કાર્બનની આ બાજુ COOH છે, આખું જોવાનું. આ બાજુ CH3 છે ને આ બાજુ NH2 છે અને આ બાજુ હાઇડ્રોજન છે, મતલબ ચારે ચાર અલગ અલગ છે ને તો આ કાર્બન અસમ કાર્બન કહેવાય, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવે છે. આ કાર્બન અસમ કાર્બન ગણાય? ના ગણાય. કેમ? એ કાર્બન સાથે ત્રણે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા છે તો મતલબ એ અસમ કાર્બનમાં ગણાશે નહીં. આ કાર્બન અસમ ગણાશે? ના ગણાય. કેમ? COO અને OH કાર્બોક્સિલિક એસિડ આવું છે જેમાં C ડબલ બોન્ડ આવ્યું ને તો ડબલ બોન્ડ થઈ ગયા, મતલબ બે સંયોજકતા સમાન બની ગઈ. અસમ કાર્બન નથી તો અસમ કાર્બન આ એક છે, પણ આપણે તો શું નક્કી કરવાનું છે? પ્રકાશ ક્રિયાશીલતા ના હોવું જોઈએ, પણ આ છે. કેમ કે અસમ કાર્બન છે તો આ જવાબમાં નહીં આવે. જવાબમાં નહીં આવે. ઓકે, હવે આમાં જુઓ, આ એક છું અહીંયા આગળ લખું તો અહીંયા આગળ જોઈ લો તમે, આ આખો અલગ ભાગ, Cl અલગ, H અલગ અને આ બધું અલગ. આખું બધું જ ગણવાનું બેટા, એકલો કાર્બન નહીં ગણવાનો. અહીંયા કાર્બન તો તમને એમ થાય સાહેબ અહીંયા કાર્બન છે, એવું નથી, આખો ભાગ ગણવાનો. તો આ કાર્બન પણ અસમ કાર્બન છે તો મતલબ એ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવશે. આપણા જવાબમાં નહીં આવે. હવે આ અણુ પર ફોકસ કરીએ. એ અણુ પર ફોકસ કરીએ તો ત્યાં આગળ કેવું છે, શું છે એ સમજો બેટા. કે ભાઈ આની અંદર બંધારણીય રચના દર્શાવવું છું, આવું છે. તો તમે જોઈ શકો છો કે મેં બધું બંધારણ છૂટું પાડીને દર્શાવી દીધું છે. આ કાર્બન જોડે ત્રણે ત્રણ હાઇડ્રોજન છે, મતલબ અસમ કાર્બન નથી. આ કાર્બન દ્વિબંધથી જોડાયું છે તો અસમ નથી. દ્વિબંધ વાળો હોય અસમ ના હોય ક્યારેય પણ. મેં અહીંયા જ કહ્યું આગળ છે. ઓકે, તો અહીંયા આગળ આ કાર્બન પણ દ્વિબંધ બનાવે છે, મતલબ અસમ નથી. તો આ કાર્બન પણ અસમ નથી. આમાં એક પણ કાર્બન અસમ નથી, કિરાલ નથી, મતલબ પ્રકાશ ક્રિયાશીલતા નથી. અને જો આમાં પ્રકાશ ક્રિયાશીલતા નથી તો આપણા જવાબમાં જ છે, તો આપણો જવાબ ડી આવશે. તો મેં થોડું વ્યાપક રીતે આખી ચર્ચા કરી છે, તમે ધ્યાન આપજો બેટા. કદાચ ઉદાહરણ બદલાય તો પણ તમે આનો જવાબ સમજીને આપી શકશો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન સોલ્વ કરીએ. ચલો બેટા, નેક્સ્ટ કોયડો એવું કહે છે કે તમે રિસોર્સિનોલની પ્રક્રિયા શરૂ કરો તો એમાંથી પહેલા X બનશે, પછી Y બનશે અને છેલ્લે Z બનશે. નિપજ Z જણાવો. ઓકે, તો પહેલો જ પ્રશ્ન મગજમાં ઉત્પન્ન થશે કે રિસોર્સિનોલ એટલે શું? તો રિસોર્સિનોલનું બંધારણ અહીંયા આગળ જોઈ લઈએ. બેન્ઝીન સાથે 2 OH આવે છે, પણ 2 OH કેવી રીતે છે? તો એક મેટા સ્થાનમાં છે. તો આ રીતે 2 OH છે, રિસોર્સિનોલ છે.
એની તમે ઝીંક પાવડર સાથે પ્રક્રિયા, કન્ડિશન હું ફરતી લખતો નથી, મતલબ આ કન્ડિશન એપ્લાય કરીશ, અને ગરમ કરો છો તો X બનશે બેન્ઝીન. કેમ? ઝીંક પાવડર સાથે તમે જ્યારે પ્રક્રિયા કરો ત્યારે બધા OH સમૂહ દૂર થઈ જાય. OH સમૂહ દૂર થઈ જાય એટલે બેન્ઝીન મળી જશે. યાદ રાખજો બધા, OH સમૂહ દૂર થાય, આપણે બે OH છે તો બંને નીકળી જાય, એક હોય તો એક જ જાય. ઓકે, OH ટૂંકમાં દૂર થાય, બેન્ઝીન મળ્યું. એની તમે ક્લોરીન FeCl3 સાથે પ્રક્રિયા કરો છો, મતલબ ક્લોરિનેશન કર્યું. બેન્ઝીનનું ક્લોરિનેશન કરો તમને ક્લોરોબેન્ઝીન મળશે. તો નિપજ Y હશે ક્લોરોબેન્ઝીન. હવે જો એનો સોડિયમ સાથેની શુષ્ક ઇથર લઈને પ્રક્રિયા કરો છો ક્લોરોમિથેન સાથે. જો તમે આ પ્રક્રિયા કરશો તો પ્રક્રિયા દરમિયાન વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા થાય છે, અને વુડ સ્પ્લિટિંગ પ્રક્રિયા દરમિયાન અહીંયા ક્લોરીન સોડિયમ સાથે જોડે નીકળી જશે, તો આ ક્લોરીન પણ નીકળશે, મતલબ બે ક્લોરીન નીકળી ગયા. ક્લોરીન નીકળી જશે તો એનો મતલબ કે હવે બેન્ઝીન સાથે કોણ જોડાવા જશે? તો મિથાઇલ છે ને બેન્ઝીન સાથે જોડાઈ જશે, અને જેના કારણે આપણો જવાબ મળશે મિથાઇલ બેન્ઝીન, એટલે કે ટોલ્યુઇન. તો ફાઇનલ જવાબ તમારો ટોલ્યુઇન હશે. તો આની અંદર જુઓ બેટા, આપણા અંદર પેપરમાં ટોલ્યુઇન જવાબ બી છે, બરોબર? તો તમારો જવાબ બી આવશે, તો ધ્યાન રાખજો. નેક્સ્ટ કોયડો સોલ્વ કરીએ. હવે બેટા નેક્સ્ટ 11મો MCQ જુઓ. 10.2 ગ્રામ એસિટિક એનહાઇડ્રેટ મેળવવા માટે કેટલા ગ્રામ એસિટાઇલ ક્લોરાઇડની સોડિયમ એસિટેટ સાથે પ્રક્રિયા કરવી પડશે? હવે એસિટાઇલ ક્લોરાઇડનું સોડિયમ એસિટેટ પ્રક્રિયા કરે છે, પહેલા ત્યાંથી શરૂઆત કરીએ. એસિટાઇલ ક્લોરાઇડ એટલે CH3COCl પ્લસ સોડિયમ એસિટેટનો મતલબ થાય CH3COONA. જ્યારે બંને વચ્ચે પ્રક્રિયા કરીએ તો અહીંથી NaCl નીકળી જશે. ઓકે, અને આ બંને જોડાઈ જાય તો CH3CO2O એસિટિક એનહાઇડ્રેટ. ઓકે, તમે બીજી રીતે જુઓ તો CH3C ડબલ બોન્ડ O, આ મેં લખ્યું OCOCH3 મતલબ OCOCH3, તો CH3CO બે વખત ના વચ્ચે ઓક્સિજન, મતલબ વાત તો એના જ છે. હવે તમારે આ મેળવવા માટે આ કેટલો વપરાશે એવું કહ્યું છે, અને અંદર વજન કહ્યું છે 10.2 ગ્રામ એસિટિક એનહાઇડ્રેટ મેળવવાનો છે. આ 10.2 ગ્રામ. હવે દરેકનો આણ્વીય દળ નક્કી કરી દઈએ. તો અહીંયા આગળ એસિટાઇલ ક્લોરાઇડ જે છે એનો આણ્વીય દળ થશે તમે 78.5 ગ્રામ પ્રતિ મોલ. તમે ગણી દેજો, સરળ જ છે બેટા. અને આનો આણ્વીય દળ જે છે ને 102 મળવાનો છે. ઓકે, તો મતલબ 102 ગ્રામ જો તમારે એસિટિક એનહાઇડ્રેટ મેળવવો હોય તો 78.5 ગ્રામ CH3COCl વપરાય. તો રિયલમાં 10.2 ગ્રામ મેળવવો હોય તો આ કેટલો? તો 10.2 ગુણ્યા 78.5 છેદમાં 102. સાદું રૂપ આપો તો એ પરિસ્થિતિની અંદર શું થશે બેટા? એક પોઈન્ટ કપાઈ જશે, અને એક પોઈન્ટ કપાય તો એનો જવાબ જે છે 7.85 આવશે. તો ફાઇનલ જવાબ 7.85 જે છે સી. ઓકે, તો આમ સીધું જ છે. સમીકરણ આવડશે, આણ્વીય દળ માટેની ચર્ચા આવડશે તો સરળતાથી જવાબ ક્લિયર થઈ જશે. નેક્સ્ટ MCQ સોલ્વ કરીએ. ઓકે બેટા, ચલો જુઓ. નીચેના પૈકી કયો બેઝ પિરિમિડિન ચક્ર ધરાવતો નથી? તો આ પ્રશ્નનો જવાબ મેળવવો હોય બેટા તો થોડું થિયરિકલ ક્લિયર હશે તો આવડી જશે. ઓકે ને? તો અહીંયા આગળ બેઝ બે પ્રકારના છે, પ્યુરિન અને પિરિમિડિન. પ્યુરિન દ્વિચક્રીય છે અને પિરિમિડિન એક ચક્રીય છે. એડેનિન અને ગ્વાનિન એ પ્યુરિન પ્રકારના બેઝ છે, દ્વિચક્રીય છે. સાઇટોસિન, થાઇમિન અને યુરેસિન આ ત્રણ જે છે એક ચક્રીય પિરિમિડિન પ્રકારના કહેવાય. હવે પ્રશ્ન ફરીથી વાંચો, તમારો જવાબ ક્લિયર હશે. કયો બેઝ પિરિમિડિન ચક્ર ધરાવતો નથી? પિરિમિડિન ચક્ર સાઇટોસિન, થાઇમિન અને યુરેસિલ, મતલબ એડેનિન અને ગ્વાનિન માંથી જે જવાબ હશે આવી જશે. તો વાંચી લો કે ગ્વાનિન બી છે, તો ગ્વાનિન જો બી માં હોય તો મતલબ કે આપણો જવાબ બી આવશે. બરોબર? તો તમે બેટા યાદ રાખી લેજો, કદાચ તો બદલાઈ પણ શકે, ગમે તે પ્રશ્ન પૂછી શકે, યાદ રાખી લેજો. ઓકે, તો તમારું સોલ્યુશન ક્લિયર થઈ જશે. નેક્સ્ટ MCQ. ચલો બેટા એક બીજો પ્રશ્ન વાંચ્યો. નીચેના પૈકી કયો વાયુ ચારકોલ પર ઓછું અધિશોષણ પામશે?
હવે ચારકોલ ઉપર અધિશોષણ પામવાની ક્રિયા છે ને એમાં એક વાત ક્લિયર છે બેટા, આપણે જાણીએ પણ છીએ કે હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન જેવા કાયમી વાયુઓનું અધિશોષણ ઓછું થાય છે. ઓકે, તો કાયમી વાયુઓ છે એનું અધિશોષણ ઓછું થશે. પણ એક પ્રશ્ન અહીંયા આગળ થશે કે ભાઈ કદાચ અહીંયા આગળ આ હાઇડ્રોજન નથી આપ્યો, તમને ત્રણમાંથી સૌથી વધારે અધિશોષણ કોનું થશે, સૌથી ઓછું અધિશોષણ કોનું થશે, એવો એક પ્રશ્ન આવી ગયો તો અહીંયા આગળ કેવી રીતે નક્કી કરીશું? તો ક્રાંતિક તાપમાનના આધારે નક્કી કરીશું. આનું ક્રાંતિક તાપમાન જે છે 33 કેલ્વિન છે, મિથેન જે છે એનું 190 કેલ્વિન છે, SO2 જે છે એનું 630 છે અને કાર્બન ડાયોક્સાઇડનું 304 છે. તો સૌથી ઊંચું ક્રાંતિક તાપમાન કોનું છે? તો આનું છે. તો સૌથી વધારે અધિશોષણ આ પામશે, તો સૌથી ઓછો આ પામશે. પણ કદાચ તમને ક્રમમાં જોડવાનું કહેતો તો સૌથી ઓછો આ, એનથી વધારે CO2 ને સૌથી વધારે SO2. ઓકે બેટા, તાતે જવાબ ક્લિયર કરજો. લાસ્ટ કોયડો સોલ્વ કરીએ. ચલો બેટા, રકમ વાંચું. નીચેના પૈકી કયો ડાયઝોનિયમ ક્ષાર સૌથી વધુ સ્થાયી હશે? હવે એ પ્રશ્નનો જવાબ મેળવીએ. પહેલા પ્રશ્નનો જવાબ મેળવ્યા પહેલા એક બેઝિક વાત કરી લઈએ બેટા, કે ચક્રીય પ્રકારના ડાયઝોનિયમ ક્ષાર હોય ને, એરોમેટિક પ્રકારના, એ વધુ સ્થાયી હોય. એલિફેટિક પ્રકારના ઓછા સ્થાયી હોય. બરાબર? તો એલિફેટિક પ્રકારના જે ડાયઝોનિયમ ક્ષાર પહેલી નજરે તમને લાગતા હોય ને, એક તો મિથાઇલ ડાયઝોનિયમ ક્ષાર છે, અહીંયા આગળ ઇથાઇલ ડાયઝોનિયમ ક્ષાર છે. તો મતલબ એનો સીધો કદી નહીં આવે, કેમ કે એ તો અસ્થાયી ક્ષાર છે. સૌથી વધુ સ્થાયી તો આ બે ઓપ્શન વધ્યા. આ બે ઓપ્શન વધ્યા ને, તો અહીંયા આગળ જોઈ લો બેટા, હું જે દર્શાવું એ બેન્ઝીન ઉપર N2+ અને X-, આમાં શું છે? તો બેન્ઝીન તો છે જ, પણ એના ઉપર CH2 ને પછી N2+ ને X-. તો આમાં ડાયઝોનિયમ ક્ષારમાં ડાયઝોનિયમ વાળો આ ભાગ છે બેન્ઝીન વલય સાથે સીધો જોડાયો છે, મતલબ એરોમેટિક ક્ષાર કહેવાય. અને અહીંયા આગળ ડાયઝોનિયમ વાળો ભાગ એ CH2 સાથે જોડાયો છે, મતલબ કે એરોમેટિક પ્રકારનો ડાયઝોનિયમ ક્ષાર ના ગણાય. તો પછી ડાયઝોનિયમ ક્ષાર એરોમેટિક પ્રકારનો આ છે, આ નથી, આ એરોમેટિક ના કહેવાય. બેન્ઝીન વલય સાથે જે સમૂહ સીધો જોડાયો હોય ને એ જ એરોમેટિક ભાગમાં ગણાય. ઓકે બેટા, તો આ એરોમેટિક પ્રકારનો ડાયઝોનિયમ ક્ષાર નથી, તો સૌથી વધુ સ્થાયી આ હશે. મતલબ કે તમારો જવાબ એમાં આવશે બી. આ પણ નહીં આવે. તો બોલો બેટા, ક્લિયર? તો આપણે જે પ્રશ્નનું સોલ્યુશન કર્યું એ સોલ્યુશન તમારે સમજી વિચારીને કામ કરવાનું છે. દરેક પ્રશ્ન માટે આપણે કંઈક ને કંઈક રીઝન સાથે જવાબ ક્લિયર કર્યા છે, જેના કારણે કદાચ થોડો પ્રશ્ન ટ્વિસ્ટ થાય તો તમે એનું સોલ્યુશન કરી શકો. ઓકે બેટા, તો આવા નવા જ બીજા પેપરનું સોલ્યુશન કરતા રહીશું, મળતા રહીશું આપણે. પણ તમારે એક અગત્યનું કામ કરવાનું છે, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ઓકે બેટા, મિત્રોને જાણ કરજો, બધાને આ ચેનલ માટે સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, અને વધુમાં વધુ મિત્રો આ વિડીયો જોવે અને લાભ લે એવો પ્રયત્ન કરજો. ઓકે, ચલો, થેન્ક યુ, ગુડ ડે.